દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે થયેલા બબાલના વિવાદને લઈને હવે એક નવો વળાંક સામે આવ્યો છે. દેવાયત ખવડ જે સમાજમાંથી આવે છે તે કાઠી ક્ષત્રિય સમાજે એ દેવાયત ખવડને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. એક લેટર મારફતે દેવાયત ખવડને સમર્થન જાહેર કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દેવાયત ખવડને ખોટા ષડયંત્રમાં ફસાઈ દેવામાં આવ્યા છે અને તેની પર ખોટા કેસ કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને આ કેસમાં તેમની ક્યાંય સંડોવણી નથી. જે શાસનમાં બબાલ થઈ હતી તેમાં તેઓની કોઈ સંડોવણી નથી, તેમ છતાં ખોટી રીતના કિન્નાખોરી રાખીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના નામે આ લેટર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજે ખુલ્લીને દેવાયત ખવડને સમર્થન જાહેર કર્યું છે અને આગળ પણ કોઈ પણ મદદની જરૂર હોય અને આગામી સમયમાં પણ કોઈ પણ વાત હોય તેઓએ દેવાયત ખવડને જરૂર પડે સમર્થન આપવાની એ વાત કરી છે. ત્યારે પહેલાં તો જોઈએ આ લેટરમાં શું લખવામાં આવ્યું છે. આ લેટર ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠને લખેલું આ લેટર છે. તેમાં લખવામાં આવ્યું છે કે આપણા સમાજના શ્રી દેવાયતભાઈ ખવડ લોકગાયક કલાકારને જે સનાથલ ડાયરા બાબતે વિવાદ હતો, તેમાં અમારી જાણ મુજબ આ વિવાદમાં સામેવાળાઓએ શ્રી દેવાયતભાઈ ખવડની ગાડીને તોડફોડ કરી ગાડી ગામના તળાવમાં નાખી દીધી હતી. વધુમાં લખવામાં આવ્યું છે કે ત્યારબાદ તાજેતરમાં સાસણની આજુબાજુમાં બનેલ બનાવમાં સનાથળવાળાઓ ઉપર હુમલો થયેલ. તે સનાથણવાળાઓએ આ મુદ્દાને જોડીને તે હુમલો શ્રી દેવાયતભાઈ ખવડ દ્વારા તેના માણસો મારફતે કરાવેલ છે તેવો આક્ષેપ કરેલ છે. અમારી જાણ મુજબ શ્રી દેવાયતભાઈ ખવડ વગેરે સામે ગંભીર ગુનાની કલમો લગાડીને શ્રી દેવાયતભાઈ ઉપર ખોટી રીતના તે બનાવને ઉપરોક્ત બનાવ સાથે જોડીને ખોટી રીતના ઉડાડી દેવામાં આવેલ છે ને કિન્નાખોરીથી તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હકીકતે શ્રી દેવાયતભાઈની આ બનાવમાં ક્યાંય સંડોવણી નથી, જેથી આ ખોટી રીતે તેના પર ષડયંત્ર થયેલ છે. તે તમામ બાબતોને આ સંગઠન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સંગઠન શ્રી દેવાયતભાઈ ખવડના સમર્થનમાં છે. તેમજ અમારી જાણ મુજબ સોશિયલ મીડિયા દ્વારા પણ સનાતનવાળાઓ તરફથી શ્રી દેવાયતભાઈ ખવડને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે, જેની પણ આ સંગઠને ગંભીર નોંધ લીધેલ છે. જરૂર પડીએ આ સંગઠન તમામ પ્રકારે તેમની સાથે જ છે, જેની નોંધ લાગતા વળગતાઓએ લેવી. આ સંગઠન છે જેમાં ઉપપ્રમુખ, સેક્રેટરી અને પ્રમુખની સાઇન સાથેનો આ લેટર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ એ દેવાયત ખવડને ખુલીને સમર્થન જાહેર કરેલ છે. તો સનાથલ ડાયરાની બાબતે હવે ઉગ્ર વિવાદ એ થવાની શક્યતા છે, કારણ કે હવે સમાજ પણ એક તરફે મેદાને આવી ગયો છે. દેવાયત ખવડના સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજે ખુલીને સમર્થન જાહેર કર્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે ષડયંત્ર થઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે કોના ઇશારે એ આ ષડયંત્ર થઈ રહ્યું છે. જે પ્રમાણે આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે ષડયંત્ર દ્વારા તેમને ફસાવવામાં આવી રહ્યું છે, ત્યારે તો કોણ આ ષડયંત્ર કરી રહ્યું છે અને દેવાયત ખવડ વિરુદ્ધની શું યોજના છે અને કોણ તેમને ફસાવવા માગે છે તે એક મોટો સવાલ છે. હાલ તો આ લેટરે એ ચર્ચા જગાવી છે અને ભવિષ્યમાં પણ હવે રાજનીતિ આ મામલે ગરમાય તેવી શક્યતા રહેલી છે. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.